નવસારીમાં પારસી સમુદાય દ્વારા સદીઓ જૂની બમન મહિનાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી અને જેમાં વરસાદ માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી છે. નવસારીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં પારસી સમુદાયનું યોગદાન અનન્ય રહ્યું છે. હાલમાં પારસી સમુદાય દ્વારા તેમના પવિત્ર બમન મહિનાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં જે રીતે પવિત્ર શ્રાવણ માસનું મહાત્મય છે તે જ રીતે પારસી સંસ્કૃતિમાં બમન માસનું વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર માસ દરમિયાન સમુદાયના લોકો જીવ દયા અને પ્રકૃતિના જતન અંગે જોડાયેલી સદીઓ જૂની પરંપરાગત પાલન કરે છે અને જેને અંતર્ગત નવસારી પારસીઓ દ્વારા આજે એકત્રિત થઈને વિશેષ પ્રાર્થના અને રીત રિવાજોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ઉજવણીના વાત કરવામાં આવે તો અસલના સમયમાં જ્યારે નવસારી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે દુકાળ પડ્યો હતો ત્યારે નવસારીના સમસ્ત પારસીઓ ભેગા મળી ચોખા, દાળ, તેલ અને ઘી જેવી ખાદ્ય સામગ્રીઓ લઈ નીકળ્યા હતા. આ સામગ્રીમાંથી સમુદાય માટે વિશેષ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આ પરંપરાગત આજે પણ જીવંત રાખવામાં આવી છે અને દર વર્ષે બમન મહિનામાં આ રીતે સામૂહિક અનાજ એકત્ર કરી પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે અને પારસી સંસ્કૃતિઓમાં મૂંગા જીવ પ્રત્યે પણ અપાર કરુણા હોય છે. ઉત્સવ દરમિયાન તૈયાર કરવામાં આવેલા વિશેષ ભોજન અંગે પણ જે વાત કરવામાં આવે તો એ સમગ્ર ભોજનમાંથી તૈયાર કર્યા બાદ નિયમ મુજબ સૌથી પહેલો ભાગ શ્વાનને ખવડાવવામાં આવે છે અને પારસી ધર્મ અને સંસ્કૃતિમાં શ્વાનને અત્યંત પવિત્ર અને વફાદાર જીવ માનવામાં આવે છે. શ્વાનને ભોજન કરાવ્યા બાદ જ સમુદાયના તમામ લોકો આ પ્રસાદી રૂપી ભોજન ગ્રહણ કરે છે. આ રીત રિવાજ પારસી સમુદાયને જીવદયાની ભાવનાને પણ ઉજાગર કરી રહ્યું છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ પાછળ સર્વ કલ્યાણની ભાવના પણ છુપાયેલી છે. વરસાદના આગમનમાં થાય અને દેશમાં સમૃદ્ધિ લાવવા માટે આ પ્રસંગે વિશેષ લોકગીત પણ તેઓ દ્વારા ગાવામાં આવતા હોય છે. તો એ લોકગીત આપણે એમના મુખેથી જ સાંભળીએ. ડમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી રેલાવી મોટી, ઔરા મોકલ પાણી મોકલ, વરસાદનું પાણી તો મીઠું ને મીઠું. વરસાદનું પાણી તો મીઠું ને મીઠું જેવા પરંપરાગત ગીતો ગાઈને મેઘરાજાને રીઝવવા માટે આરાધના કરવામાં આવી હતી. પારસી સમુદાયના આગેવાન આ બાબતે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારું નામ શહેજાદ કાસર છે. અમે આ ખીચડીનો પર્વ દરેક વર્ષ મનાવીએ છીએ. સન 1920માં જ્યારે પુષ્કળ દુકાળ થયો હતો ત્યારે સૌ પ્રથમવાર નવસારીમાં ઘી ખીચડીનું આયોજન કરવામાં આવ્યું હતું કે બધાના ઘરે ઘરેથી અનાજ બધું થોડ લઈને અમે એક જગ્યાએ એકઠું કરીને જમવાનું બનાવીએ છીએ અને જમવાનું બનાવ્યા પછી અમે કૂતરાને મીન્સ એને અમે પવિત્ર ગણીએ છીએ તો તેને અમે ખવડાવીએ છીએ. તો ત્યાર પછી એ પરંપરા ચાલતી આવી છે અને અત્યાર સુધીને અમે ચલાવીએ છીએ. આજે 125 વર્ષ થઈ ગયા તો પણ અમે નવસારીમાં આ પરંપરા કાયમ રાખી છે. તો અમે ખીચડીના પરમ માસમાં શું કહેવાય ચિકન ને મટન ને આ તે બધાનો ત્યાગ કરીને ખાલી વેજમાં 1 મહિનો કરી રહ્યા છીએ બસ. ને અમે ઘી ખીચડીમાં એક અમારું સોંગ છે તે ગાય છે જે હું ઘી ખીચડીનો પૈસો, દોરિયાનો રૂપિયો, વરસાદી તો આયેગા, ડમરી છે લાયેગા, ડમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી રેલાવી મોટી, ઔરા મોકલ પાણી મોકલ, વરસાદનું પાણી તો મીઠું ને મીઠું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. પારસી સમુદાયના મતે પ્રકૃતિમાં પાણી એ જીવનનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. જો સમયસર અને સારો વરસાદ આવે તો ખેડૂતો અને ગરીબ વર્ગના લોકો ક્યારેય મુશ્કેલીમાં મુકાતા નથી અને દરેકને પોતાની
રોજીરોટી સરળતાથી મળી રહે છે. આ વર્ષે પણ ચોમાસું સારું રહે, જળ સંકટ દૂર થાય અને કોઈ પણ વ્યક્તિ ગરીબ કે ભૂખ્યો ન રહે તેવી ઉમદા આશીષ સાથે આજે નવસારીના પારસી સમુદાય ભેગા મળીને ભાઈચારા અને એક શુદ્ધ વાતાવરણ ઊભું કર્યું હતું અને આ સદીઓ જૂની પરંપરાને આજે ધામધૂમથી તેમણે નિભાવી હતી. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.